વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઉદાહરણ નંબર 18 જોઈશું। તો ઉદાહરણ નંબર 18 ની અંદર આપણે વાજબી કિંમત શોધવાની છે। એની રકમ તમને પાના નંબર 147 પર આ રીતની આપેલી છે। પાકું સર્વે આપેલું છે વિવેક લિમિટેડનું। પાછળ એની 5 શરતો છે અને 4-5 વખત યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલો દાખલો છે, જેથી અગત્યનો છે। આવો દાખલો એક તો આવશે ને આવશે। તમે 17, 18 અને 19 એક્ઝામ્પલ છે એ બરાબર રીડ કરી લેજો, સમજી લેજો। હું હજી 19મું પણ સમજાવીશ। આ ત્રણમાંથી એક તો આવશે ને આવશે જ, બરાબર છે। એટલે તમારે કરી લેવાનું। એવું નહીં તો સ્વાધ્યાયનો દાખલો પણ તમારે પ્રેક્ટિસમાં કરી લેવાનું। ના આવડે તો કોમેન્ટમાં લખજો, હું તમને કરાવીશ। બાકી આ આવશે એ બરાબર ધ્યાનમાં રાખજો। તો સૌથી પહેલાં આપણે વ્યાજબી કિંમત શોધવીએ તો 7 સ્ટેપમાં દાખલો ગણવો પડે। વિચારજો કેટલા સ્ટેપમાં ગણવો પડે? 7 સ્ટેપમાં। સૌથી પહેલાં રોકાયેલી મૂડી શોધવી પડે ચોખ્ખી મિલકતોમાંથી દેવા બાદ કરીને। પછી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવી પડે। ત્યાર પછી અપેક્ષિત નફો શોધવો પડે। એ રોકાયેલી મૂડી આવે એમાંથી એનો અપેક્ષિત દર દાખલામાં આપેલો છે, એ ગુણીએ તો જે આવે અપેક્ષિત નફો આવે। પછી સરેરાશ નફો આપેલો હોય એમાંથી પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ બાદ કરવું પડે એટલે ચોખ્ખો સરેરાશ નફો આવે। પછી અધિક નફા માટે જે સુધારેલો નફો છે એમાંથી અપેક્ષિત નફો બાદ કરી નાખીએ એટલે અધિક નફો આવે। અને પછી પાઘડીની ગણતરી જે પ્રમાણે કીધી હોય 2 ગણી કે 3 ગણી, એને 3 કે 2 વડે ગુણીએ તો પાઘડીની કિંમત આવે। અને એ પાઘડીની કિંમત આપણે અહીંયા લીધેલી નથી, પણ જ્યારે ઇક્વિટી શેરની આંતરિક મૂલ્ય શોધવાનું હોય ત્યારે અન્ય રોકાણો જો આપેલા હોય તો, અને પાઘડીની કિંમત આપેલી હોય એ એડ કરવું પડે। ચોખ્ખી મિલકતો જે આપણને મળી એ ચોખ્ખી મિલકતમાં એડ કરવું પડે, એટલે શેરની આંતરિક મૂલ્યના માટે ચોખ્ખી મિલકત મળે। ચોખ્ખી મિલકતો શેરના આંતરિક મૂલ્યમાં આ લેવાની નથી, એમાં પાઘડી પ્લસ અન્ય રોકાણો આપેલા હોય તો એ પ્લસ કરીને પછી આંતરિક મૂલ્યમાં લેવાની હોય છે। ચોખ્ખી મિલકતો અને શેરની સંખ્યા વડે ભાગો એટલે તમને એનું આંતરિક મૂલ્ય મળે। પછી ઇક્વિટી શેરની બજાર કિંમત શોધવી હોય તો સરેરાશ નફામાં તમારે સૂચના પ્રમાણે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવું પડે। બીજી હવાલો હોય તો 25% લખ્યું છે એનામાંથી બાદ કરવું પડે। એ બાદ કર્યા પછી તમને 4 લાખનો ઇક્વિટી શેરના બજાર માટેનો ચોખ્ખો નફો મળે। અહીંયા જે 6 લાખનો મળેલો છે ને એ સરેરાશ નફો, એમાંથી આ ચોખ્ખો નફો, જેવી રીતે ચોખ્ખી મિલકત હોય એ રીતે ચોખ્ખો નફો પણ તમારે શોધવો પડે ને એ ચોખ્ખા નફાને આપણે ડિવિડન્ડ ચોખ્ખો નફો કેટલો મળે? 4 લાખ રૂપિયા મળે। તો એ 4 લાખ રૂપિયા છે ડિવિડન્ડ દર માટે કામ આવે। ડિવિડન્ડના દરમાં ચોખ્ખો નફો ગુણ્યા 100 ભાગે ઇક્વિટી શેરની મૂડી સંખ્યા જે આપેલી ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગો એ ડિવિડન્ડનો દર મળે। અને ડિવિડન્ડના દર પછી મિત્રો બજાર કિંમત શોધવી પડે। બજાર કિંમત શોધ્યા પછી ડિવિડન્ડનો દર ભાગે અપેક્ષિત દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ થયેલી રકમ હોય એના વડે ગુણીએ એટલે બજાર કિંમત મળે। અને બજાર કિંમત અને આંતરિક કિંમતનો સરવાળો કરી 2 વડે ભાગો ત્યારે તમને વાજબી કિંમત મળે। બરાબર છે। 5 અક્ષરનો સવાલ છે। વાજબી કિંમત એટલે 6 અક્ષરનો સવાલ છે। વાજબી કિંમત શોધો, બરાબર। શોધોના 2 અક્ષર ઉમેરી તો 8 અક્ષરનો સવાલ અને 8 સ્ટેપનો જવાબ। 8 અક્ષરના સવાલની સામે તમારે આ સ્ટેપ ગણવા પડે। ચાલો આપણે ગણીએ। સૌથી પહેલાં રોકાયેલી મૂડી શોધવી હોય તો એની શરતોનું પાલન કરવું પડે। કંપનીની મિલકતોની વર્તમાન કિંમત બમણી લેખવી। આપણને કિંમત 5 લાખ જમીનને મકાનની આપેલી છે તો એની બમણી એટલે 2 ગણા કરવી પડે એટલે 10 લાખ રૂપિયા થાય। ચોખ્ખી મિલકત ગણાતા હવાલાની અસર આપવી પડે, એ તમને ખ્યાલ છે।
પછી બધી કિંમતો કંપનીની હોય એ બમણી ગણવાની છે. એટલે પ્લાન્ટ છે, ફર્નિચર છે, સ્ટોક છે, બધાને બે 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 વડે ગુણો એટલે ડબલ 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 કિંમત થતી જશે. એટલે સૂચના નંબર 1નું પાલન આપણે કરશું. બરાબર છે. દેવાદારો એમને બેઠે બેઠા લેવાના છે. બરાબર છે. પછી બેંક સિલક 1.5 લાખ આપેલી છે અને લેવી મૂડી 1 લાખની આપેલી છે. મિલકત સાઈડમાં તમે જોઈ શકો ચાલુ મિલકતોની અંદર તો 49,50,000 રૂપિયા કુલ મિલકત થાય. એમાં ઉપર દેવા જોશો તો 12% ડિબેન્ચર 5 લાખના છે અને લેણદારો 4 લાખના છે. 9 લાખ બાદ કરીએ તો ચોખ્ખી મિલકત આવશે 40,50,000. હંમેશા ચોખ્ખી જે મિલકત આવે એમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની. એ પ્રેફરન્સ શેર મૂડી ઉપર જોશો તો દાખલામાં આપણને 5 લાખની આપેલી છે, 10નો 1 એવા શેર નહીં. તો 5 લાખ રૂપિયા બાદ કરી તો 35,50,000 રૂપિયા રોકાયેલી મૂડી આવશે. આ ચોખ્ખી મિલકતમાંથી પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાનું ભૂલવાનું નહીં અને સરેરાશ નફામાંથી પ્રેફરન્સ શેર મૂડીનું ડિવિડન્ડ બાદ કરવાનું ભૂલવાનું નહીં. આ ચોખ્ખી મૂડીમાં ચોખ્ખી મિલકત આવશે, એમાં પ્રેફરન્સ શેર મૂડી બાદ કરો તો જ રોકાયેલી મૂડી આવશે, એટલે કે ચોખ્ખી મિલકત આવશે. તો મિત્રો હવે અપેક્ષિત નફો શોધવો હોય તો એકદમ ઇઝી સરળ થઈ ગયું. ચોખ્ખી મિલકતને આપેલ દર 10% છે એને વડે ગુણો એટલે 3,55,000 અપેક્ષિત નફો આવશે. સરેરાશ નફો દાખલાની અંદર 6 લાખ રૂપિયા આપેલો છે, એમાંથી 5 લાખના પ્રેફરન્સ શેર 10%ના છે એટલે 10% 5 લાખે ગુણી 50,000 રૂપિયાનું ડિવિડન્ડ બાદ કરીએ તો સરેરાશ ચોખ્ખો નફો 5,50,000 આપણને મળશે. એટલે અપેક્ષિત નફો અને સુધારેલો નફો મળી જાય એટલે અધિક નફો આપણને મળે. બંનેના તફાવતથી સુધારેલો નફો ઓછા અપેક્ષિત નફો બેની બાદબાકી કરો એટલે તમને અધિક નફો મળે અને અધિક નફો મળે એટલે પાઘડીની ગણતરી તમને મળી જાય. કેટલા ગણી દાખલામાં કીધું છે? 3 ગણી કીધું છે આપણને કે પાઘડીની કિંમત 3 ગણી ગણવી તો આપણે 2 સૂચના મુજબ છે તો 3 ગુણી એટલે 5,85,000 રૂપિયા પાઘડીની કિંમત આવશે. હવે મિત્રો ઇક્વિટી શેરની ગણતરી કરવી હોય ને ત્યારે ધ્યાન રાખજો, ચોખ્ખી મિલકત જે અહીંયા આવેલી છે એની અંદર પાઘડીની કિંમત ઉમેરવાની. બીજી તમને અન્ય મિલકતો આપેલી હોય તો આમાં આપેલી નથી, નવીનતર આમાં જે નથી લેવાની એને મિલકતો આમાં પણ એડ કરવાની આવે. આપણે અગાઉના દાખલામાં કરેલું છે. પાઘડીની કિંમત ઉમેરી એટલે ચોખ્ખી મિલકતો શેરની આંતરિક કિંમત માટે આવશે. શેરની આંતરિક કિંમતની અંદર ચોખ્ખી મિલકતો જે પહેલાં શોધેલી છે એ નહીં, એમાં નવી પાઘડીને અને મિલકતો એડ કરીને પછી જ લેવાની છે. બરાબર ધ્યાનમાં રાખજો. ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની કિંમત, શેરની સંખ્યા જે આપણે દાખલામાં આપેલી છે બરાબર છે એ આપણે શું કરશું? ભાગશું તો 41.35 રૂપિયા આંતરિક કિંમત આવશે. હવે સરેરાશ નફો આપણો 6 લાખ રૂપિયા, અહીંયા સુધારેલ નફો આવ્યો તો 6 લાખ રૂપિયા સરેરાશ નફો બરાબર છે એ દાખલામાં આપેલો છે. તો એની અંદર બજાર કિંમત શોધવાની હોય ત્યારે નફોમાંથી જે હવાલા છે એ બાદ કરવા પડે. એમાં લખ્યું છે કે છેલ્લા 3 વર્ષથી કરવેરા બાદ કર્યા પછી નફાના 25% કંપની દર વર્ષે પોતાના સામાન્ય નમત ખાતે લઈ જાય છે. તો 25% આપણે આના 25% બાદ કરશું 1.5 લાખ. પછી પ્રેફરન્સ શેરનો ડિવિડન્ડ 50,000 બાદ કરશું. ટોટલ 2 લાખ રૂપિયા બાદ કરીને ચોખ્ખો નફો 4 લાખ રૂપિયા તમને મળશે. એ 4 લાખ રૂપિયા ડિવિડન્ડના દર શોધવામાં કામ આવે. ગુણ્યા 100 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, ઇક્વિટી શેરની સંખ્યા ભાગ્યા કરીએ એટલે 50% ડિવિડન્ડનો દર આવશે. ડિવિડન્ડનો દર 50% આવે એટલે તમને બજાર કિંમત મળી જાય. ડિવિડન્ડ દર ભાગ્યા અપેક્ષિત દર ગુણ્યા શેર દીઠ ભરપાઈ, તમે અંદર જોશો તો 8 રૂપિયા કીધેલું છે બરાબર છે. શેરની સંખ્યા નથી આપી પણ 10 વડે ભાગીએ એટલે આપણને મળી જાય 80,000. 8 લાખ આપેલી છે શેર મૂડી, શેર મૂડીની કિંમત આપેલી જ છે 8 લાખ એટલે 8 વડે આપણે ભાગશું અને શેરની સંખ્યા 8,000 થાય બરાબર છે. તો 8 લાખ વડે શેર મૂડી ભાગીએ તો 50% મળ્યું ને 50% ગુણ્યા 10 અપેક્ષિત ગુણ્યા 8 રૂપિયા ભરપાઈ થયેલ છે એટલે 40 રૂપિયા છે એની બજાર કિંમત આવશે. તો મિત્રો 41.35માં 40 ઉમેરો
તો 81.35 ભાગ્યા 2 કરીએ તો 40.67 આવે. ત્રીજો આંકડો લીધો છે એટલે 40.675 જવાબ તમારો આવશે. તો આ રીતે આ દાખલો થશે. દાખલાના સ્ટેપ એક પછી એક યાદ રાખજો કે પહેલાં ચોખ્ખી મિલકતો શોધવાની, એના ઉપરથી ચોખ્ખી મિલકત શોધ્યા પછી પ્રેફરન્શિયલ મૂડી બાદ કરવાની, પછી અપેક્ષિત નફો શોધવાનો દર વડે ગુણીને, પછી સરેરાશ ચોખ્ખો સુધારેલ નફામાં આપણે પ્રેફરન્શિયલ ડિવિડન્ડનું જે વ્યાજ હોય બાદ કરવું એટલે આવી જાય. તો પછી બંને જે નફા શોધ્યા એનામાંથી અધિક નફો મળે, બેની બાદબાકી કરી નાખવાની. એ બાદબાકીને અધિક નફો કહેવાય. પછી પાઘડીની ગણતરી અધિક નફા ઉપર હોય, જેટલા ગણી કીધું એટલા આપણે ગુણી નાખવાના. એટલે 5 સ્ટેપ તમારા થઈ ગયા. શેરની આંતરિક કિંમત શોધો ત્યારે ચોખ્ખી મિલકતોમાં નવી પાઘડી ઉમેરી દેવાની, અને રોકાણો તો ઉમેરી દેવાના, અને પછી શેરની સંખ્યા વડે ભાગવાનું. અને એ આવશે, શું આવશે? આંતરિક કિંમત આવશે. બજાર કિંમત શોધી હોય તો વળી પાછો સરેરાશ નફાનો જો હવાલો હોય તો હવાલાની અસર આપી એ બાદ કરવાની. હવાલા ન હોય તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરીને ચોખ્ખો નફો તમારે શોધવાનો, અને એને ઇક્વિટી શેર મૂડી વડે ભાગવો એટલે ડિવિડન્ડનો દર આવે. ડિવિડન્ડનો દર મળ્યા પછી બજાર કિંમત શોધવામાં અપેક્ષિત દર વડે ભાગવો અને શેરની વસૂલાવેલી કિંમત વડે ગુણો તો તમને એની બજાર કિંમત મળશે. આમ બજાર કિંમતને આંતરિક કિંમતનો સરવાળો 2 વડે ભાગીએ તો આપણને વાજબી કિંમત મળે. તો આ રીતે મિત્રો દાખલો હવે તમને મોઢે થઈ જવો જોઈએ, મીન્સ કે સમજી સ્ટેપ સમજાઈ જવા જોઈએ. બરાબર છે? બીજી કોઈ ખાસ ગણતરી કરવાની હોતી નથી. જય સિયારામ, જય દ્વારિકાધીશ.